ઓમ નમઃ શિવાય મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ અમારી ચેનલ જેવી ક્લિકવેર. આપ સૌનું સ્વાગત છે. આજે આપણે સાંભળીશું ભગવાન શ્રી કૃષ્ણની જણાવેલી જીવનના સત્યની વાતો અને કથા રહસ્ય. એક દિવસ દ્વારકાના મહેલમાં રાણી સત્યભામા ભગવાન શ્રી કૃષ્ણની સેવા કરી રહ્યા હતા. તેમના મનમાં એક ગહન જિજ્ઞાસા જાગી. તેમણે પ્રભુને હાથ જોડીને પૂછ્યું કે હે નાથ, તમે તો ત્રણેય લોકના સ્વામી છો. મારા મનમાં એક પ્રશ્ન વારંવાર ઉઠે છે. હું જોઉં છું કે કોઈ મનુષ્ય રાજાના ઘરમાં જન્મીને સુખ ભોગવે છે, તો કોઈ બિચારો રસ્તા પર ભીખ માગીને માંડ પેટ ભરે છે. જો સર્જનહાર તમે જ એક છો, તો આટલો ભેદભાવ કેમ? શું ભાગ્યનું લખેલું આટલું કઠોર હોય છે કે તે ક્યારેય મટતું નથી? આ સાંભળી ભગવાન શ્રી કૃષ્ણ મધુર હાસ્ય સાથે બોલ્યા કે દેવી સત્યભામા, તમે ખૂબ સારો પ્રશ્ન પૂછ્યો. એ સાચું છે કે ભાગ્યમાં લખાયેલું ક્યારેય મટતું નથી, અર્થાત આપણા પાછલા કર્મોનું ફળ ભોગવવું જ પડે છે. ઈશ્વરના ન્યાયથી કોઈ બચી શકતું નથી. પણ સાથે જ એવા 4 કામ પણ છે જે મનુષ્યને રંકમાંથી રાજા બનાવી દે છે, ભલે તે ગમે તેટલો ગરીબ કેમ ન હોય. જો તે આ કાર્ય કરે તો તેના પર માતા લક્ષ્મીની અનંત કૃપા વરસી જાય છે. સત્યભામાની જિજ્ઞાસા વધી ગઈ. તેમણે કહ્યું કે પ્રભુ, એવું કઈ રીતે બને? કૃપા કરીને મને એ રહસ્ય સમજાવો. ત્યારે ભગવાને કહ્યું, તો ચાલો દેવી, આજે હું તમને એ જ રહસ્ય સમજાવતી એક અનોખી અને જ્ઞાન આપનારી વાર્તા સંભળાવું છું. જે લોકો આ વાર્તાને ધ્યાનથી સાંભળશે તેમનું જીવન બદલાઈ જશે. તો ચાલો આ કથાની શરૂઆત કરીએ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે પ્રિયે, ઘણા સમય પહેલાંની વાત છે. કોઈ નગરમાં એક ખૂબ પ્રતાપી રાજા રહેતો હતો. એક દિવસ તે રાજા પોતાના ભવ્ય દરબારમાં સિંહાસન ઉપર બેઠો હતો. મંત્રીઓ અને દરબારીઓ પોતપોતાના સ્થાને ગોઠવાયેલા હતા. રાજકાજનું કામ ચાલી રહ્યું હતું. ત્યાં જ તેના દરબારમાં એક ભિખારી આવી ચડ્યો. તે ભિખારીની હાલત ખૂબ જ દયનીય હતી. એવી કે કોઈનો પણ હૃદય દ્રવી ઉઠે. તેનું શરીર સાવ જર્જરિત થઈ ગયું હતું. માંડ માંડ ઊભો રહી શકતો હતો. તન પર ફાટેલા જૂના મેલાઘેલા કપડાં હતા, જે કદાચ મહિનાઓથી ધોવાયા ન હતા. અને તેની આંખોમાં એકદમ લાચારી અને બેબસી છલકાતી હતી. રાજાએ જ્યારે તે ભિખારીને જોયો તો તે ભલે રાજા હતો, પણ તેનું હૃદય દયાથી ભરાઈ આવ્યું. તેને થયું કે મારી પ્રજામાં કોઈ આટલું દુઃખી કેમ છે? ત્યારે રાજાએ તરત જ પોતાના મુનિમને બોલાવ્યો અને તેને આદેશ આપ્યો. કહ્યું કે મુનિમજી, આ ભિખારીને યોગ્ય ભોજન કરાવો અને તેને જરૂરી ભિક્ષા, વસ્ત્રો અને ધન આપીને સન્માનપૂર્વક વિદાય કરો. મિત્રો, ભિખારી તો રાજાનો જય જયકાર કરતો ભિક્ષા લઈને રાજાનો આભાર માનીને ત્યાંથી ચાલ્યો ગયો. પરંતુ તે ભિખારી ભલે ચાલ્યો ગયો, પણ તે રાજાની સામે એક મોટો પ્રશ્ન મૂકી ગયો. એક એવો સવાલ જેણે રાજાના મનની શાંતિ છીણી લીધી. હવે તે રાજાના મનમાં આખો દિવસ એ જ વિચાર ઘૂમવા લાગ્યો કે હું આ રાજમહેલના સુખો ભોગવી રહ્યો છું. મારી પાસે આટલું મોટું રાજપાટ છે, આટલી સંપત્તિ છે, અને પેલો ભિખારી, તેને 2 સમયનું ભોજન પણ નસીબ નથી થતું. મેં એવા તે કયા શુભ કર્મો કર્યા હતા જેમના ફળ સ્વરૂપે મને આ રાજાનું વૈભવ મળ્યું છે, અને પેલા ભિખારીએ એવું તે કયું પાપ કે ખરાબ કાર્ય કર્યું હતું જેના કારણે તેને આટલી અપમાનજનક, દુઃખ ભરેલી જિંદગી મળી છે? આ ભેદભાવ કેમ? મિત્રો, રાજાના મનમાં આ વિચાર એટલું ઊંડો ઉતરી ગયો કે તેને ચેન ન પડ્યું. આથી બીજા દિવસે રાજાએ પોતાના નગરના બધા મોટા મોટા પંડિતો અને વિદ્વાનોની એક સભા બોલાવી. જ્યારે બધાએ જ્ઞાની વિદ્વાન લોકો સભામાં હાજર થઈ ગયા, ત્યારે રાજાએ પોતાના મનની એ જ જિજ્ઞાસા, એ જ મૂંઝવણ બધાની સામે રજૂ કરી. તે રાજાએ વિદ્વાનજનોને કહ્યું કે હે વિદ્વાન પુરુષો, મેં તમે લોકોને અહીંયા બોલાવીને એટલા માટે કષ્ટ આપ્યું છે જેથી હું મારી એક ગંભીર સમસ્યાનું નિવારણ તમે લોકો પાસેથી કરાવી શકું. મારા મનને એક વિચાર રાત દિવસ ખૂબ જ વિચલિત કરી રહ્યો છે. આ રાજાના વચન સાંભળી સભામાં બેઠેલા એક વિદ્વાનમાંથી એક સૌથી વરિષ્ઠ વિદ્વાન ઊભા થઈને પૂછ્યું કે કહો મહારાજ, એવી કઈ મૂંઝવણ છે જે અમારા અન્નદાતાને આટલા વિચલિત કરી રહી છે? એવો કયો વિચાર છે જે તમને પરેશાન કરી રહ્યો છે? કૃપા કરીને તમે તે અમને સ્પષ્ટપણે જણાવો. ત્યારે ધીમા પણ ગંભીર સ્વર સાથે રાજા બોલ્યો કે હે મહાન વિદ્વાનો, મેં આ સભા એટલા માટે બોલાવી છે કે જેથી હું એ જાણી શકું કે મેં એવા તો કયા કયા શુભ કર્મો કર્યા હતા, કયું એવું પુણ્ય કર્યું હતું કે જેના ફળ સ્વરૂપે મને આ રાજપાટ, આ સંપન્નતા અને આટલો વૈભવ મળ્યો છે. જો તમારામાંથી કોઈ પણ વિદ્વાન
મને આ વાતનો સંતોષકારક જવાબ આપી દેશે તો હું તેને માલામાલ કરી દઈશ. હું વચન આપું છું કે તેની જોડી હું અગણિત ધન અને મોતીઓથી ભરી દઈશ. પરંતુ આટલું કહીને રાજા અટક્યો અને પછી કઠોર અવાજે બોલ્યો, અને જો કોઈ મને જવાબ ન આપી શક્યું કે ન જણાવી શકવાની સ્થિતિમાં હું તેને ગધેડા પર ઊંધો બેસાડીને, તેનું માથું મુંડાવીને, મોઢા પર કાળી મેશ ચોપડીને, તેને બેઇજ્જત કરીને આખા નગરમાં ફેરવીને રાજ દરબારમાંથી હંમેશા માટે બહાર કઢાવી દઈશ. મિત્રો, રાજાની આ વાતો સાંભળીને સભામાં બેઠેલા બધા વિદ્વાનો તો આઘાતમાં જ આવી ગયા. તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેઓ વિચારવા લાગ્યા કે આ રાજાએ કેવો વિચિત્ર પ્રશ્ન પૂછ્યો. હાનો જવાબ વળી કોની પાસે હોય? તેઓ સમજતા હતા કે આ એવું પ્રશ્ન નથી જેનો જવાબ કોઈ ધર્મગ્રંથ કે પુસ્તકમાં સીધો મળી જાય. આ તો કર્મોનું લેખું હતું. જો જવાબ આપીએ અને રાજાને સંતોષ ન થયો તો મફતમાં બેઇજ્જતી થશે અને કદાચ જીવ પણ જાય. એટલે રાજાને આ વાત બતાવવા કરતાં તો એ જ સારું કે આપણે લોકો શાંત રહીએ કે પછી કોઈ બહાનું કાઢીને તેની પાસેથી થોડા દિવસની મુદત માંગી લઈએ અને ચૂપચાપ અહીંથી ખસી જઈએ. પ્રિય દર્શકો, આ વિચાર કરીને બધા વિદ્વાનોએ અંદરોઅંદર સલાહ કરી. સલાહ કરીને બધા વિદ્વાનોએ રાજાને કહ્યું કે મહારાજ, અમે તમારા આ પ્રશ્નનો ઉત્તર તો આપી દઈશું કે કયા પુણ્ય કર્મના કારણે તમને આ રાજપાટ મળ્યું છે, પરંતુ તેના માટે તમારે અમને થોડા દિવસની મુદત આપવી પડશે. તમે અમને 6 મહિનાની મુદત આપી દો. 6 મહિના પછી અમે તમારી સામે આ રહસ્ય ખોલી દઈશું કે કયા પુણ્યકર્મના કારણે તમને આ રાજપાટ મળ્યું છે. હવે રાજાએ કહ્યું કે ઠીક છે, અમે તમને 6 મહિનાની મુદત આપીએ છીએ, પરંતુ ધ્યાન રહે, 6 મહિના પછી તમારે મારા દરેક સંજોગોમાં મારા પ્રશ્નનો ઉત્તર આપવો પડશે. હવે શું હતું? બધા વિદ્વાનોએ રાજાને આશ્વાસન આપ્યું અને રાજાને કહ્યું કે મહારાજ, તમે બિલકુલ પણ ચિંતા ના કરો. 6 મહિના પછી અમે તમારી જિજ્ઞાસાનું સમાધાન કરી દઈશું. મિત્રો, આ પ્રકારે બધા વિદ્વાનો રાજા પાસેથી 6 મહિનાની મુદત લઈને રાજ દરબારમાંથી બહાર ચાલ્યા ગયા. બધા વિદ્વાનોએ રાજાને કહેવા ખાતર તો કહી દીધું, પરંતુ સાચું તો એ હતું કે તેનો ઉત્તર તેમને પણ ખબર નહોતો. બધાએ બહાર આવીને ફરીથી વિચાર વિમર્શ કર્યો કે હવે આ મોટી મુસીબતમાંથી કેવી રીતે છુટકારો મેળવવામાં આવે. બધા વિદ્વાનો મૌન હતા, કારણ કે આનો ઉકેલ કોઈને પણ ખબર નહોતી. ત્યારે તેમાંથી એક વિદ્વાન બોલ્યો કે અરે ભાઈઓ, આટલી ચિંતા શા માટે કરો છો? હજી તો આપણી પાસે પૂરા 6 મહિના છે. 6 મહિના સુધી આરામથી ખાઓ, પીઓ અને જીવન પસાર કરો. જ્યારે સમય આવશે ત્યારે જોયું જ જશે. જે થવાનું હશે તે થશે. ભવિષ્યની ચિંતા કરીને આપણે આપણો આજનો વર્તમાન શા માટે બરબાદ કરવો? ત્યારે બધાએ તેની વાતમાં હામાં હા મિલાવી અને બધા વિદ્વાનોએ વચન આપીને છૂટા પડ્યા કે આજથી બરાબર 6 મહિના પછી આપણે બધા નગરની બહાર આવેલા તે જ મોટા તળાવ પર ભેગા થઈશું અને ત્યાં સુધીમાં જેને પણ આ પ્રશ્નનો ઉત્તર ખબર પડી જાય તે આવીને એકબીજાને જણાવી દેશે. હવે આ રીતે બધા લોકો એકબીજાથી વિદાય લઈને પોતપોતાના ઘરે ચાલ્યા ગયા અને પોતાના ઘર પરિવારના રોજિંદા કાર્યોમાં વ્યસ્ત થઈ ગયા. ધીરે ધીરે સમયનું પૈડું ફરતું રહ્યું. સમયની સાથે દિવસો વીત્યા, મહિનાઓ વીત્યા અને વીતતા વીતતા તે સમય પણ આવી પહોંચ્યો જેના બરાબર બીજા દિવસે રાજાને તેના સવાલનો ઉત્તર આપવાનો હતો. વચન મુજબ એકવાર ફરીથી બધા વિદ્વાનો નગરની બહાર આવેલા તે જ તળાવ પર ભેગા થયા. બધાના ચહેરા પર ચિંતા સ્પષ્ટ દેખાતી હતી. બધાએ એકબીજાને પૂછ્યું કે શું કોઈને ઉત્તર ખબર પડી? શું કોઈને કંઈ ઉકેલ મળ્યો? તો બધાનો એક જ જવાબ હતો, ના ભાઈ, અમે તો આ પ્રશ્નનો કોઈ જવાબ શોધી શક્યા નથી. જ્યારે બધાને એ ચોક્કસ ખબર પડી કે રાજાના પ્રશ્નનો ઉત્તર કોઈની પાસે નથી, તો આ જાણીને બધા ખૂબ જ ચિંતિત થઈ ગયા. તેઓ વિચારવા લાગ્યા કે બસ હવે કાલે આપણી બેઇજ્જતી નક્કી છે. રાજા આપણને છોડશે નહીં. હવે શું કરવામાં આવે? આ ચિંતામણના લઈને બધા લોકો દુઃખી અને અસ્વસ્થ થઈ ગયા. જ્યારે બધા વિદ્વાનો આમ ચિંતામાં ડૂબેલા માથું પકડીને બેઠા હતા ત્યારે ન જાણે ક્યાંથી એક તેજસ્વી વૃદ્ધ બ્રાહ્મણ સંન્યાસી ત્યાં આવી પહોંચ્યા. જ્યારે તેમણે આ બધા વિદ્વાનોને આટલી ગંભીર ચિંતામાં ડૂબેલા જોયા તો તેમણે વિદ્વાનોને પૂછ્યું કે શું વાત છે ભાઈ? તમે બધા નગરના વિદ્વાન લોકો લાગો છો. તમે બધા આમ એક સાથે ઉદાસ થઈને ચિંતામાં કેમ બેઠા છો? એવી તે કઈ આફત આવી પડી છે? સાધુ મહારાજના પૂછવા પર વિદ્વાનોએ શરૂઆતથી લઈને અંત સુધીની બધી જ ઘટના તે મહાત્માને જણાવી દીધી અને કહ્યું કે મહાત્માજી, જો અમે કાલે રાજાને તેના પ્રશ્નનો ઉત્તર નહીં આપ્યો તો રાજા મારું માથું મુંડાવીને ગધેડા પર બેસાડીને અમને રાજ્યમાંથી બહાર કઢાવી દેશે. બસ આ જ કારણથી અમે બધા લોકો ચિંતામાં બેઠા છીએ કે અમારી ઇજ્જત કેવી રીતે બચશે. હવે વિદ્વાનોના મુખેથી આ વચન સાંભળીને તે વૃદ્ધ બ્રાહ્મણ હસવા લાગ્યા અને કહ્યું કે હે વિદ્વાનો, બસ આટલી નાની વાત માટે તમે ચિંતા કરો છો. હવે તમારી ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી, કારણ કે મને ખબર છે કે તમારા નગરના રાજાને કયા પુણ્ય કર્મના કારણે આ રાજપાટ મળ્યું છે. ત્યારે ખૂબ જ આશ્ચર્ય સાથે જાણે કોઈ ડૂબતાને તરણું મળ્યું હોય તેમ બધા વિદ્વાનોએ કહ્યું
કે શું સાચે મહાત્માજી તમને ખબર છે? પણ તમને કેવી રીતે ખબર પડી આ વાત? ત્યારે સંન્યાસી બોલ્યા, જી હા બિલકુલ, બસ તમે એ ના પૂછો કે મને કેવી રીતે ખબર પડી. બધા વિદ્વાન તરત જ તે મહાત્માના ચરણોમાં પડી ગયા અને હાથ જોડીને બોલ્યા કે મહાત્માજી, જો ખરેખર એવી વાત છે તો કૃપા કરીને અમને બતાવો કે કયા પુણ્યકર્મના કારણે અમારા રાજાને રાજપાટ મળ્યું છે. તમે અમારો જીવ બચાવી લેશો. અમે તમને વચન આપીએ કે અમને રાજા પાસેથી જે પણ ભેટ કે ઇનામ મળશે તેમાંથી સૌથી મોટો અને પહેલો હિસ્સો અમે તમને આપી દઈશું. ત્યારે તે નિસ્વાર્થ વૃદ્ધ બ્રાહ્મણ બોલ્યા કે હે વિદ્વાનો, મારે તમારી પાસેથી કોઈ ભેટ કે હિસ્સો નથી જોઈતો. તમે તો માત્ર મને રાજા પાસે લઈ ચાલો, હું પોતે જ રાજાના પ્રશ્નોનો ઉત્તર આપી દઈશ. મિત્રો, તે બ્રાહ્મણની આ વાતો સાંભળીને બધા વિદ્વાનોના ચહેરા જાણે ખીલી ઉઠ્યા. તેમનો જીવમાં જીવ આવ્યો અને ખૂબ જ ઉત્સાહ અને આદર સાથે બધા વિદ્વાનો તે વૃદ્ધ બ્રાહ્મણને લઈને રાજાના દરબારમાં જઈ પહોંચ્યા. તેમણે તે વૃદ્ધ બ્રાહ્મણનો રાજા સાથે પરિચય કરાવ્યો અને કહ્યું કે રાજન, અમે તમારા પ્રશ્નોનો ઉત્તર નથી લાવી શક્યા, પણ આ મહાનુભાવ, આ વૃદ્ધ બ્રાહ્મણ તમારા પ્રશ્નોનો ઉત્તર જરૂર આપી દેશે. ત્યારે રાજાએ કહ્યું કે ચાલો, કોઈ વાંધો નહીં, મને તો મારા પ્રશ્નોનો ઉત્તર જોઈએ જ છીએ. ભલે તમે આપો કે આ મહાત્માજી આપે. બતાવો બ્રાહ્મણ દેવતા, મને કયા પુણ્ય કર્મના કારણે આ રાજપાટ મળ્યું છે? રાજાના વચન સાંભળીને તે બ્રાહ્મણ દેવતા ધીમેથી હસ્યા અને બોલ્યા કે મહારાજ, શું તમે ખરેખર સાચે જે જાણવા માંગો કે તમને જ આ રાજપાટ કેમ મળ્યું અને બીજાને કેમ નહીં? ત્યારે ખૂબ જ ઉત્સુકતા સાથે રાજાએ ઉત્તર આપ્યો કે હા મહાત્માજી, હું એ જ જાણવા માંગુ છું. મારી જિજ્ઞાસા ઘણી પ્રબળ છે. ત્યારે બ્રાહ્મણ દેવતા બોલ્યા કે મહારાજ, તો પછી આ બિચારા વિદ્વાનોને હેરાન કરવાથી કોઈ ફાયદો નથી, કારણ કે આ તમારા ગૂઢ પ્રશ્નોનો ઉત્તર તો માત્ર એક વ્યક્તિ જ આપી શકે છે. ત્યારે રાજાએ વધુ ઉત્સુકતાથી પૂછ્યું, કોણ બતાવી શકે છે? એ કોણ છે? જલ્દીથી આ ગુપ્ત રહસ્ય ખોલો. હવે હું વધુ વિલંબ સહન નથી કરી શકતો. ત્યારે આગળ વૃદ્ધ બ્રાહ્મણ બોલ્યા કે મહારાજ, અહીંથી 100 કોશ દૂર ઉત્તર દિશામાં એક ઘનઘોર વનમાં એક મહાત્મા તપસ્યા કરી રહ્યા છે. તેમની તપસ્યા એટલી કઠોર છે કે તેઓ ફક્ત રાખ ખાય છે તથા રાખ સિવાય બીજું કાંઈ જ પણ ગ્રહણ નથી કરતા અને રાખનો જ મળત્યાગ કરે છે. તે મહાન સાધુ ભૂતકાળ અને ભવિષ્ય જોનારા દૂરદ્રષ્ટા છે. ફક્ત તે જ તમારા પ્રશ્નનો ઉત્તર આપી શકે છે. આ સાંભળીને રાજાને તે વૃદ્ધ બ્રાહ્મણની વાત પર સંપૂર્ણ વિશ્વાસ બેઠો અને રાજાએ તરત જ પોતાનું રાજ્ય પોતાના વિશ્વાસુ મંત્રીઓને સોંપી દીધું અને તે મહાત્માની શોધમાં એ જ ક્ષણે નીકળી પડ્યા જે સાધુ એક અજાણ્યા વનમાં રાખ ખાતા હતા અને રાખનો જ મળત્યાગ કરતા હતા. ઘણા દિવસોની કઠિન મુસાફરી પછી અનેક નદીઓ અને પર્વતો પાર કરીને રાજા આખરે તે વનમાં પહોંચ્યા જ્યાં તે મહાત્મા તપસ્યા કરી રહ્યા હતા. રાજાએ જોયું કે મહાત્મા ઊંડી સમાધિમાં લીન હતા. ત્યારે રાજાએ શિષ્ટાચાર મુજબ હાથ જોડીને મહાત્માજીની એક પરિક્રમા કરી અને તેમની સમાધિ તૂટવાની રાહ જોતા તેમની સામે હાથ જોડીને વિનમ્રતાપૂર્વક ઊભા રહી ગયા. પછી 2 કલાક પસાર થયા બાદ મહાત્માની સમાધિ તૂટી. જ્યારે તેમણે આંખો ખોલી અને રાજાને પોતાની સામે હાથ જોડીને ઊભેલો જોયો તો મહાત્માએ પૂછ્યું કે હે યુવક, તું કોણ છે? તારા વસ્ત્રો અને ચહેરાના તેજ પરથી તો તું કોઈ રાજા જેવો લાગે છે. પછી તું આ નિર્જન ભયંકર વનમાં શું કરી રહ્યો છે? તારે શું જોઈએ છે? ત્યારે રાજાએ મહાત્માને પોતાનો પરિચય આપ્યો અને પોતે શા માટે આવ્યો છે તેનું કારણ વિગતે જણાવ્યું. આના પર મહાત્માએ થોડું વિચારીને કહ્યું કે રાજન, હું તારી મૂંઝવણ સમજી શકું છું, પણ હું હજી પણ તારા પ્રશ્નનો ઉત્તર આપવા માટે અસમર્થ છું. મારી તપસ્યામાં હજી ઉણપ છે, પરંતુ અહીંથી 50 કોશ દૂર ઉત્તર દિશામાં એક બીજા મહાત્મા કઠોર તપસ્યા કરી રહ્યા છે. તેઓ તો મારાથી પણ મહાન છે. તેઓ આગ ખાઈને જીવિત રહે છે અને અગ્નિ જ તેમનું જીવન છે. તું તેમની પાસે ચાલ્યો જા. તે તપસ્વી ચોક્કસ તારા પ્રશ્નનો ઉત્તર આપશે. મહાત્માની આ વાતો સાંભળીને રાજા થોડીવાર માટે નિરાશ ચોક્કસ થયો. તેને થયું કે આટલી મહેનત વ્યર્થ ગઈ, પરંતુ પછી જવાબ જાણવાની તીવ્ર ઈચ્છા સાથે નવા ઉત્સાહ સાથે તે મહાત્મા દ્વારા બતાવેલા માર્ગ પર તે બીજા સાધુની તલાશમાં આગળ વધી ગયો અને ટૂંક સમયમાં જ તેમણે તે સાધુને પણ શોધી કાઢ્યા જે ખરેખર અગ્નિની વચ્ચે બેસીને તપસ્યા કરી રહ્યા હતા અને ફક્ત આગ ખાઈને જીવિત રહેતા હતા. તે સાધુ પણ સમાધિ અવસ્થામાં બેસીને તપસ્યા કરી રહ્યા હતા. રાજા ફરીથી વિનમ્રતાપૂર્વક તેમની સમાધિ તૂટવાની રાહ જોવા લાગ્યો. પછી થોડીવાર પછી જ્યારે મહાત્માની સમાધિ તૂટી તો તેમને રાજાને આદરપૂર્વક ઊભેલો જોયો.
મહાત્માએ રાજાને ત્યાં આવવાનું કારણ પૂછ્યું અને રાજાએ ફરીથી તેમને પોતાની બધી સમસ્યા જણાવી, પોતાના મનની વાત અને તે ગુપ્ત રહસ્ય જાણવાની ઈચ્છા વ્યક્ત કરી. મિત્રો, હવે રાજાની બધી વાત ધ્યાનથી સાંભળીને તે અગ્નિભક્ષી સાધુએ એ કહ્યું કે સાંભળ રાજા, એ સત્ય છે કે હું ઘણા દિવસથી અહીં તપસ્યા કરી રહ્યો છું. મેં ઘણી સિદ્ધિઓ પણ મેળવી છે, પરંતુ તેમ છતાંય અનેક રહસ્યો એવા છે જે હું પણ નથી જાણતો, જે મારા જ્ઞાનની બહાર છે. તારો પ્રશ્ન પણ કંઈક એવો જ ગૂઢ છે. હું સાચું કહું તો હું આનો ઉત્તર આપવા માટે અસમર્થ છું. જ્યારે રાજા બીજા સાધુ મહારાજના આ વચનો સાંભળે છે તો તે સાવ જ નિરાશ થઈ જાય છે. તેની બધી હિંમત તૂટી જાય છે. રાજા મહાત્માજીને કહે છે કે હે પ્રભુ, ત્યારે તો મારું આટલે દૂર સુધી આવવું, આટલા કષ્ટો સહન કરવા બધું વ્યર્થ જતું રહ્યું. હું તો ખૂબ જ મોટી આશા લઈને તમારી પાસે આવ્યો હતો કે તમે તો મારી સમસ્યાનું સમાધાન ચોક્કસ કરી જ દેશો. જ્યારે સાધુ મહારાજ રાજાને આટલો બધો અત્યંત ઉદાસ જુએ છે તો તેઓ કહે છે કે હે રાજા, આટલો નિરાશ ન થા. એ સાચું છે કે મને તારા પ્રશ્નનો ઉત્તર ખબર નથી, પરંતુ હું તે વ્યક્તિને સારી રીતે જાણું છું જેની પાસે તારા આ સવાલ સહિત બધા જ સવાલોના ઉત્તર છે. આ સાંભળી રાજાની આંખમાં ફરી ચમક આવી. રાજાએ કહ્યું કે ઠીક છે મહારાજ, તમે કૃપા કરીને તેમનું જ સરનામું બતાવી દો. હું આટલો દૂર આવ્યો છું, આટલી મહેનત કરી છે તો હું તેમને પણ મળી જ લઉં. ત્યારે આગળ મહાત્માજી બોલ્યા કે સાંભળ રાજા, અહીંથી 100 માઇલ આગળ ચીલગઢ નામનું એક શહેર છે. તે શહેરમાં સંજય નામનો એક ખૂબ જ પ્રતિષ્ઠિત અને ધનવાન વૈશ્ય રહે છે. તેની પત્ની આ સમયે ગર્ભવતી છે અને હવેથી બરાબર 2 દિવસ પછી તેના ઘરે એક દીકરાનો જન્મ થશે. પછી મહાત્માએ રાજાને ચેતવતા હોય તેમ આગળ કહ્યું કે વૈશ્યના ઘરમાં દીકરો તો જન્મ લેશે, પરંતુ દુર્ભાગ્યવશ તે થોડા જ કલાક જીવિત રહ્યા પછી તેનું મૃત્યુ થઈ જશે. જ્યારે તેનું મૃત્યુ થઈ જશે ત્યારે તે દુઃખી વૈશ્ય તેને સ્મશાનની માટીમાં દફનાવી દેશે. જ્યારે તે પોતાના દીકરાને દફનાવીને રડતો રડતો પાછો ફરે, બસ એ જ ક્ષણે તું તે મૃત બાળકના દેહને જમીનમાંથી બહાર કાઢી લેજે અને તે જ મૃત બાળકની સામે તારું પ્રશ્ન મૂકજે. તને તારા પ્રશ્નનો ઉત્તર ચોક્કસ અને ખાતરીપૂર્વક મળી જશે. ત્યારે રાજાએ આશ્ચર્ય સાથે સાધુનો આભાર માન્યો. તેને નવાઈ તો લાગી કે એક મૃત બાળક કેવી રીતે જવાબ આપશે, પણ તેને સાધુની વાત પર વિશ્વાસ હતો. તે સાધુ પાસેથી વિદાય લઈને રાજા આગળ વધી ગયો. હવે તે રાજા ચાલતા ચાલતા સાધુ દ્વારા બતાવેલા શહેર ચીલગઢમાં પહોંચી ગયો. તેણે લોકોને પૂછીને તે પ્રતિષ્ઠિત વૈશ્યનું ઘર શોધી કાઢ્યું અને તેના ઘરની પાસે જ એક ઓટલા પર બેસીને રાહ જોવા લાગ્યો. થોડી જ વારમાં તે વૈશ્ય સંજય પોતાના ઘરમાંથી કોઈ કામે બહાર નીકળ્યો તો તેણે એક અજાણ્યા પણ તેજસ્વી લાગતા વ્યક્તિને પોતાના ઘરની બહાર બેઠેલો જોયો. તે વૈશ્યએ રાજા પાસે જઈને પૂછ્યું, મિત્ર, તું કોણ છે? તું અહીં કેમ બેઠો છે? તું કોની રાહ જોઈ રહ્યો છે? ત્યારે રાજા બોલ્યું, શેઠજી, મને પ્રતીક્ષા છે તારા ઘરમાં આવનારા તે નાનકડા મહેમાનની, જે ટૂંક સમયમાં જ તારી ગર્ભમાંથી જન્મ લેવાનો છે. તે વૈશ્ય એક અજાણ્યા માણસના મુખેથી આટલી અંગત વાત સાંભળે તો તેને ખૂબ જ આશ્ચર્ય થાય છે. રાજાની આ વાતો સાંભળીને વૈશ્ય રાજાને પૂછે છે, અરે ભાઈ, તને કેવી રીતે ખબર પડી કે મારી પત્ની ગર્ભવતી છે? તું કોણ છે? કોઈ જ્યોતિષ છે? રાજાએ કહ્યું, આમાં આશ્ચર્ય પામવા જેવી કોઈ વાત નથી. મને આ વાત એક મહાત્માએ જણાવી છે અને તેમણે એ પણ કહ્યું છે કે તારી પત્નીના ગર્ભમાંથી જે શિશુ જન્મ લેશે તે એક સુંદર અને સ્વસ્થ દીકરો હશે. આ સાંભળી વૈશ્ય ખુશ થઈ ગયો, પણ રાજા અટકી ગયો. એટલે વૈશ્ય બોલ્યો, પરંતુ શું ભાઈ, તે તારી વાત અધૂરી કેમ છોડી દીધી? કંઈક અશુભ તો નથી ને? બાળક સ્વસ્થ તો પેદા થશે ને? ત્યારે રાજાએ ગંભીર થઈને કહ્યું, હા ભાઈ, ખૂબ સ્વસ્થ પેદા થશે, પરંતુ દુઃખની વાત એ છે કે તે માત્ર થોડા કલાક જ તે જીવિત રહી શકશે, પછી તેનું મૃત્યુ થઈ જશે. આ જ તો વિધિનું વિધાન છે. હવે આ ભયંકર અણહોની સાંભળીને વૈશ્ય ડરી ગયો. તે ડરેલા અવાજમાં બોલ્યો, અરે ભાઈ, તું આ શું બોલે છે? શુભ બોલ. આટલી મોટી ઉંમરે તો મારે ત્યાં દીકરાનો જન્મ થવાનો છે, અને જો તે જન્મ્યા પછી તરત જ મરી ગયો તો આ મારા માટે કાં મોટા આઘાતથી ઓછું નહીં હોય. હું તો જીવતે જીવ મરી જઈશ. આગળ રાજાએ કહ્યું, ભાઈ, મને માફ કરજે, હું તને ડરાવવાનો તો માંગતો, પણ જે સત્ય છે તે તો મેં તને જણાવી દીધું. જ્યારે તે વૈશ્ય અજાણ્યાના મુખેથી આ કડવી વાતો સાંભળે છે તો તે પોતાના આવનારા દીકરાને બચાવવાની લાલચમાં નગરના મોટા મોટા અનેક વૈદ્ય હકીમોને બોલાવી લે છે. તે સૌને પોતાના ઘરમાં જ રોકી લે છે કે જેવો દીકરો જન્મે તેની સારવાર શરૂ કરી દેજો.
પરંતુ વિધાતાના લખેલા લેખને કોણ મિટાવી શકે છે? આખરે થાય તો એ જ થાય છે જે નિયતિના મંજૂર હોય છે. તે વૈશ્યએ પોતાના દીકરાને બચાવવાનો ભરપૂર પ્રયત્ન કર્યો, દુનિયાભરના ઉપાયો કર્યા, પરંતુ તેની કોઈ યુક્તિ કામ ના આવી. મહાત્માના કહ્યા મુજબ બરાબર 2 દિવસ પછી તે વૈશ્યની પત્નીના ગર્ભમાંથી એક સુંદર દીકરાએ જન્મ લીધો. ઘરમાં ખૂબ ખુશીઓ મનાવવામાં આવી, મીઠાઈઓ વહેંચાઈ, પરંતુ 4 કલાક પછી જ અચાનક બાળકને શ્વાસ રૂંધાવા લાગી. હાજર રહેલા બધા વૈદ્ય હકીમોએ બાળકને બચાવવાનો ખૂબ પ્રયત્ન કર્યા, જાત જાતની દવાઓ અને જડીબૂટીઓ અજમાવી, પરંતુ તેમનો કોઈ પ્રયત્ન સફળ ન થયો અને તે માસૂમ બાળક ફક્ત 4 કલાકનું આયુષ્ય જીવીને શાંત થઈ ગયું, એટલે કે તેનું મૃત્યુ થઈ ગયું. જે ઘરમાં થોડીવાર પહેલા સુધી ખુશીની શરણાઈ વાગી રહી હતી, ખુશીનો અને ઉલ્લાસનો માહોલ હતો, ત્યાં જ બાળકના પ્રાણ ત્યાગવાથી એકદમ શોક અને માતમ છવાઈ ગયું. વૈશ્યના ઘરમાં રડારોડ અને હાહાકાર મચી ગયો. વૈશ્યએ ભારે હૃદયે છાતી પર પથ્થર મૂકીને પિતા તરીકેનું પોતાનું કર્તવ્ય પૂરું કર્યું. તેણે પોતાના શબને એક સફેદ કપડામાં લપેટ્યું અને તેને દફનાવવા માટે સ્મશાન તરફ ચાલી નીકળ્યું. ત્યારબાદ સ્મશાન પહોંચીને વૈશ્યએ પોતાના હાથે જ એક ખાડો ખોદ્યો અને તે ખાડામાં પોતાના કાળજાના ટુકડાને દફન કરી દીધો. માટી નાખ્યા બાદ જ્યારે તે વૈશ્ય ભીની આંખોથી રડતા રડતા પોતાના ઘરે તરફ પાછો ફરવા લાગે છે, તેવી જ રીતે જે રાજા ઝાડ પાછળ છુપાઈને આ બધું જોઈ રહ્યો હતો, તે તરત જ તાકમાં બેઠેલો રાજા તે જગ્યાએ પહોંચે છે, કારણ કે તે મહાત્માએ રાજાને ખાસ કહ્યું હતું કે જેવો તે વૈશ્ય ત્યાંથી પોતાના ઘરે પાછો ફરે કે તરત જ એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર તારે તે બાળકને જમીનમાંથી બહાર કાઢી લેવાનું છે. જો તે થોડો પણ વિલંબ કર્યો તો તે બોલશે નહીં અને પછી તારા પ્રશ્નોનો ઉત્તર નહીં મળી શકે. એટલે રાજા વૈશ્યના જતાં જ તે જગ્યાએ આવે છે અને ઝડપથી ખાડાની માટી હટાવીને બાળકને બહાર કાઢી લે છે. પ્રિય દર્શકો, જેવો જ તે રાજા બાળકને કપડાથી અલગ કરે છે અને તેને પોતાના હાથમાં લે છે તો તેના આશ્ચર્યનો પાર નથી રહેતો, કારણ કે થાય છે એવું કે કર્મ અને સત્યની શક્તિથી તે મૃત પડેલું બાળક ફરીથી જીવિત થઈ ઉઠે છે. તે બાળક આંખો ખોલે છે. કર્મ અને સત્યની શક્તિના કારણે તે નાનકડું શિશુ બાળક ફરીથી જીવિત થઈ ઉઠે છે અને બોલવા માંડે છે. તે રાજાને કહે છે કે શું થયું ભાઈ, તે મને કેમ જગાડ્યો, તે મારી ગાઢ નિંદ્રામાં કેમ વિઘ્ન નાખ્યું. બાળકના મુખેથી આ વાતો સાંભળીને રાજા પહેલાં તો દંગ રહી જાય છે, પણ પછી તે પોતાનો પ્રશ્ન તે બાળકને બતાવે છે અને કહે છે કે હું એક રાજા છું અને હું મારા એક પ્રશ્નના ઉત્તર માટે ભટકીને તારી પાસે આવ્યો છું. એક તું જ છે જે મારી શંકાનો સમાધાન કરી શકે છે. અને પછી વિગતવાર જ્યારે રાજાએ તેને પોતાની બધી સમસ્યા જણાવી કે તે શા માટે રાજા બન્યો, તો તે બાળક બોલ્યો કે ભાઈ સાંભળ, જે કારણથી કે જે શુભ કર્મથી તને આ રાજપાઠ મળ્યું છે તે એક લાંબી વાર્તા છે. જો તું ખરેખર આજ જાણવા માંગે છે તો હું તે વાર્તા તને ટૂંકમાં સંભળાવું છું. ભાઈ, આ જન્મમાં તું રાજા છે, પણ આ જન્મથી પહેલા એટલે કે તારા પૂર્વજન્મમાં તું મારો સગ્ગો નાનો ભાઈ હતો. ત્યારે રાજાએ ખૂબ જ આશ્ચર્યથી બોલ્યો કે શું કહ્યું, હું તારો ભાઈ હતો? તો બાળક બોલ્યો કે હા, પૂર્વજન્મમાં આપણે 4 ભાઈ હતા. ત્યારે આપણે એક જ ગુરુના આશ્રમમાં રહીને સાથે મળીને વિદ્યા અભ્યાસ કરતા હતા. તને તો ખબર જ છે કે પહેલાના સમયમાં એક વિદ્યાર્થીનું જીવન એક કઠોર સંન્યાસી જેવું હતું. બ્રહ્મચર્યનું પાલન કરવું, જમીન પર સૂવું, જાતે ભિક્ષા માંગીને ભોજન કરવું અને બીજા પણ ઘણા કડક નિયમો હતા જે એક વિદ્યાર્થીને પાળવા પડતા હતા. તે જ નિયમોનું પાલન કરતાં કરતાં અમે 4 ભાઈ એક સાથે એક આશ્રમમાં રહીને સુખે દુઃખે વિદ્યા અભ્યાસ કરી રહ્યા હતા. અને આ ક્રમ ઘણા વર્ષો સુધી આમ ચાલતો રહ્યો. પરંતુ એક દિવસ અમારાથી એક ખૂબ જ મોટી ભૂલ થઈ ગઈ. એક એવી ભૂલ જેણે અમારા 4ના ભાગ્ય લખી નાખ્યા. ત્યારે રાજાએ ઉત્સુકતાવશ પૂછ્યું, ભાઈ, એવી તો કઈ ભૂલ હતી? બાળક બોલ્યો, રાજન, વચ્ચે ના બોલ, મારી પાસે સમય નથી, બસ તું મારી વાતો સાંભળતો રહે, કારણ કે મારી પાસે ખૂબ જ ઓછો સમય બચ્યો છે. જો તે સમય જતો રહ્યો તો તારો પ્રશ્ન પણ અધૂરો રહી જશે અને તું ક્યારેય સત્ય નહીં જાણી શકે. મહારાજ બાળકની જ્યારે આ ગંભીર વાતો સાંભળે છે તો તે એકદમ ચૂપ થઈ જાય છે. બાળક આગળ વાર્તા કહેતા કહેતા કહે છે કે હે રાજા, એક દિવસ રોજની જેમ અમે 4 ભાઈ ભિક્ષા માંગવા માટે નગરમાં નીકળ્યા. અમે ઘણા ઘરો પર જઈને ભિક્ષામ દેહી કહીને અવાજ લગાવ્યો, પરંતુ તે દિવસે ન જાણે શું થયું,
કોઈ પણ દરવાજેથી અમને અનાજનો એક દાણો પણ ન મળ્યો. તે દિવસે અમે ચારે ભાઈ ખાલી હાથે જ આશ્રમ પાછા ફર્યા, કારણ કે અમારા ચારે ભાઈઓમાંથી કોઈને પણ ભિક્ષા નહોતી મળી. આ કારણે અમે તે આખી રાત ભૂખ્યા પેટે જ પસાર કરી. પછી બીજા દિવસે પણ અમારા ચારે ભાઈઓ સાથે કંઈક આવું જ થયું. તે દિવસે પણ અમને અનાજનો એક દાણો ન મળ્યો અને તે દિવસે પણ અમે લોકોએ ભૂખ્યા રહીને જ દિવસ પસાર કર્યો. એટલો જ નહીં, કોઈ પણ ગૃહસ્થે અમને ભિક્ષા ના આપી. ઉલટાનું એક ઘરના માલિકે અમને એમ કહીને ધોત્કારી દીધા કે આટલા હટ્ટાકટ્ટા છો, કામ કરીને ખાઓ, ભીખ માંગતા તમને શરમ નથી આવતી? તે ગૃહસ્થના અપમાન ભરેલા શબ્દો સાંભળીને અમારા ત્રણેય ભાઈઓના માથા શરમથી નીચે નમી ગયા. શરમના કારણે અમે ત્રણેય ભાઈઓએ નક્કી કર્યું કે હવે ભિક્ષા માંગવા જવું જ નથી, અને અમે તે દિવસથી ભિક્ષા માંગવા પણ ન ગયા. પરંતુ તને, મારા નાના ભાઈ, તને આ વાત સ્વીકાર નહોતી. તે અમને સમજાવ્યું કે એક બ્રહ્મચારીને વળી શરમ કેવી? શરમને ત્યાગવા માટે જ, આપણા અહંકારને તોડવા માટે જ તો આશ્રમમાં ગુરુજી આપણને ભિક્ષા લાવવાનું કહે છે, જેથી આગળ જઈને બ્રહ્મચારી નિરાકાર ભાવથી પરમાર્થના કાર્યો કરી શકે. તેના મનમાંથી ઊંચ નીચ, જાતપાત, નાના મોટાનો ભેદ સમાપ્ત થઈ જાય અને તે બધાને એક સમાન દ્રષ્ટિથી જુએ. તેના માટે ના કોઈ નાનું હોય, ના કોઈ મોટું. બધા મનુષ્ય એક સમાન છે. આ ભાવના તેની અંદર પેદા થઈ જાય એટલા માટે એક સાધુને ભિક્ષા માંગવી ખૂબ જરૂરી હોય છે. ત્યારે જ તેની અંદરથી ભેદભાવની ભાવના સમાપ્ત થાય છે. આટલું કહીને તે દિવસે તું એકલો જ ભિક્ષા માંગવા નીકળી ગયો. જ્યારે તું સાંજે ભિક્ષા માંગીને પાછો ફર્યો ત્યારે તારી ઝોળીમાં માંડ એટલો લોટ હતો કે જેનાથી ફક્ત 4 રોટલીઓ જ તૈયાર થઈ શકતી હતી. અમે ત્રણેય ભાઈઓએ મળીને તારા દ્વારા લાવેલા તે લોટમાંથી 4 રોટલીઓ બનાવી અને પોતપોતાના ભાગમાં એક એક રોટલી લઈને 4 રોટલીઓને અંદરો-અંદર વહેંચીને ખાવાની તૈયારી કરવા લાગ્યા. કારણ કે અમે ચારે ભાઈઓ 3 દિવસના કડકડતા ભૂખ્યા હતા. એટલા માટે અમે જલ્દીથી જલ્દી અમારી ભૂખ મટાડવા માંગતા હતા. જ્યારે અમે ચારે ભાઈઓ રોટલી ખાવા જ વાળા હતા, બસ પહેલો કોળિયો મોઢામાં મૂકવા જ જતા હતા, ત્યારે જ એક અત્યંત વૃદ્ધ ભૂખ્યા બ્રાહ્મણ ભોજનની તલાશમાં અમારી પાસે પહોંચ્યા. જ્યારે તેમણે અમારા હાથમાં ભોજનની થાળી જોઈ તો તે વૃદ્ધ બ્રાહ્મણે અમને ચારે ભાઈઓને વિનંતી કરી કે બેટા, હું પણ 3 દિવસનો ભૂખ્યો છું, મને તમારા ભોજનમાંથી થોડું થોડું ભોજન આપો. કારણ કે અમે ચારેય ભાઈઓની ભૂખના કારણે પહેલાંથી જ ખૂબ ખરાબ હાલત હતી, તેના પર તે વૃદ્ધ બ્રાહ્મણ ભોજન માંગી રહ્યા હતા. આ સાંભળીને અમારા સૌથી મોટા ભાઈએ ગુસ્સામાં તે વૃદ્ધ બ્રાહ્મણને કહ્યું, અરે બ્રાહ્મણ દેવતા, તમે ક્યાંથી ટપકી પડ્યા? અમે લોકો તો પોતે પહેલાંથી 3 દિવસથી ભૂખ્યા છીએ. મુશ્કેલીથી આજે 1 રોટલી મળી છે અને તમે કહો છો કે એમાંથી અમે તમને આપી દઈએ. જો અમે અમારી રોટલી આપી દીધી તો અમે શું રાખ ખાઈશું? અને આમ કહીને અમારા મોટા ભાઈએ પોતાની રોટલી ફટાફટ ખાઈ લીધી અને તે વૃદ્ધ બ્રાહ્મણ બિચારા જોતા જ રહી ગયા. આ પછી તે વૃદ્ધ બ્રાહ્મણે આશા સાથે અમારા બીજા ભાઈને પોતાના ભોજનમાંથી તેને થોડું ભોજન આપવાનો આગ્રહ કર્યો. અમારા બીજા ભાઈએ પણ તે વૃદ્ધ બ્રાહ્મણને કહ્યું કે મહારાજ, જો મેં તમને મારું ભોજન આપી દીધું તો હું શું ચૂલ્હાની આગ ખાઈશ? અને આમ કહીને તેણે પણ પોતાની રોટલી ખાઈ લીધી. જ્યારે અમારા બંને મોટા ભાઈઓ પાસેથી તેમને નિરાશા મળી તો છેવટે તે વૃદ્ધ બ્રાહ્મણ મારી પાસે આવ્યા અને મેં પણ બંને ભાઈઓની જેમ તેમને આડો-અવળો જવાબ આપી દીધો. મેં કહ્યું કે હે બ્રાહ્મણ દેવતા, જો મેં મારા ભોજનમાંથી તમને ભોજન આપી દીધું તો મારું શું થશે? હું મરીશ કે જીવીશ તેની કોને ખબર? અને આમ કહીને મેં પણ મારી રોટલી ખાઈ લીધી. જ્યારે અમે ત્રણેય ભાઈઓ પાસેથી તે વૃદ્ધ બ્રાહ્મણને ઘોર નિરાશા મળી તો છેવટે તે વૃદ્ધ બ્રાહ્મણ તારી પાસે પહોંચ્યા અને એ આશામાં તારી તરફ જોવા લાગ્યા કે કદાચ તું સૌથી નાનો ભાઈ, કદાચ તું તારા ભોજનમાંથી થોડું ભોજન તે સેવામાં અર્પણ કરી દે. હે રાજા, જ્યારે તે બ્રાહ્મણ તારી પાસે પહોંચ્યા તો તેં એક ક્ષણનો પણ વિચાર ન કર્યો. તેં પોતાના ભાગની એ એકમાત્ર રોટલી તે વૃદ્ધ બ્રાહ્મણને આદરપૂર્વક આપી દીધી અને સાથે જ આમ કહેતા ક્ષમા પણ માંગી કે હે બ્રાહ્મણ દેવતા, આજે મારી પાસે ફક્ત આ એક જ રોટલી છે. કૃપા કરીને તમે આ એક રોટલી ખાઈને તમારી ભૂખ મટાડો. તમે ફરી કોઈ દિવસ અમારે ત્યાં આવશો તો હું ચોક્કસ તમારો સંપૂર્ણપણે અતિથિ સત્કાર કરીશ. બસ હે રાજા,
તે એક જ ક્ષણ હતી. ત્યારથી અમે બધા ભાઈઓ પોતપોતાના પૂર્વજન્મમાં કરેલા એ જ કર્મોનું ફળ આ જન્મે ભોગવી રહ્યા છીએ. આમ કહીને બાળક થોડી ક્ષણ માટે અટક્યો અને પછી આખું રહસ્ય ખોલતા આગળ બોલ્યો. હે રાજા, જે વૃદ્ધ બ્રાહ્મણે તને સૌથી પહેલાં સાધુ પાસે જઈને તેની પાસેથી તારા પ્રશ્નનું ઉત્તર શોધવા માટે કહ્યું હતું, હકીકતમાં એ બીજું કોઈ નહીં પણ હું એ જ બ્રાહ્મણ છું જે અમારા પૂર્વજન્મમાં ભોજન માંગવા માટે અમારી પાસે આવ્યો હતો. અને તે પહેલો સાધુ જે ફક્ત રાખ ખાય છે અને રાખનો જ મળત્યાગ કરે છે. તે સમયનો અમારો સૌથી મોટો ભાઈ હતો. તેણે બ્રાહ્મણને એમ કહ્યું હતું કે તને રોટલી આપી દઈશ તો હું શું રાખ ખાઈશ. આથી તેના એ જ શબ્દો તેને શ્રાપ બનીને વળગ્યા અને તે આ જન્મે રાખ ખાઈને જ જીવિત છે. પહેલો સાધુ જેણે તેને બીજા સાધુ પાસે જવાની સલાહ આપી, તે બીજો સાધુ હકીકતમાં અમારો બીજો ભાઈ છે જે ફક્ત આગ ખાઈને જ જીવિત છે. તેણે બ્રાહ્મણના રોટલી માંગવા પર એમ કહ્યું હતું કે હે બ્રાહ્મણ દેવતા, જો હું તને રોટલી આપી દઈશ તો શું હું ચૂલાની આગ ખાઈશ? તો તે બ્રાહ્મણનો શ્રાપ પણ તેના ઉપર ફળીભૂત થઈ રહ્યો છે. આગળ તે બાળક તે રાજાને બોલ્યો કે હે રાજા, હવે તો મારા વિષયમાં પણ સાંભળી લે. હું કે જે ત્રીજો ભાઈ હતો, મેં બ્રાહ્મણને રોટલી ન આપીને એમ કહ્યું હતું કે જો હું તને રોટલી આપી દઈશ તો મારું શું થશે? હું જીવીશ કે મરીશ? બસ ત્યારથી જ હું આ જન્મ મરણના ફેરામાં ફસાયો છું. હું જીવી અને મરી રહ્યો છું. હું દરરોજ કોઈને કોઈના ઘરે જન્મ લઉં છું અને થોડા કલાકો કે થોડા દિવસો કે થોડા મહિના જીવિત રહીને પાછો મરી જાઉં છું. મારે ફક્ત ગર્ભની અસહ્ય પીડાઓ વારંવાર સહન કરવી પડે છે, જેમાં હું જીવિત તો રહું છું પરંતુ એ જીવન મૃત અવસ્થા જેવું જ છે અને ત્યારથી આ ઘટનાક્રમ નિયમિત રીતે ચાલી રહ્યો છે. આટલું કહીને બાળકે જ્યારે રાજાને તેના પોતાના વિષયમાં બતાવવાનું શરૂ કર્યું તો તેણે રાજાને જણાવ્યું કે હે રાજા, હવે તું તારા વિષયમાં પણ સાંભળી લે. તું જે ચોથો ભાઈ હતો, તે પોતાના ભાગની રોટલી પોતે 3 દિવસનો ભૂખ્યો હોવા છતાં તે બ્રાહ્મણને આપી દીધી અને પોતે ભૂખ્યો રહ્યો. તે તારા અતિથિ ધર્મનું પૂરેપૂરી પાલન કર્યું. આથી તે જ શુભ કર્મોના કારણે, તે મહાન દાનના કારણે આ જન્મમાં તેને રાજ બનવાનો અવસર મળ્યો છે. કારણ કે પરમાત્મા તે જ લોકોને રાજપાઠ કે ધનવાન બનાવે છે કે જે પોતે પોતાના વિશે ન વિચારીને બીજાની પરવા કરે છે, જે બીજાના ખરાબ સમયમાં તેમની સહાયતા કરે છે, જે પોતાના મોંનો કોળીઓ પણ બીજાની સેવામાં સમર્પિત કરી દે છે. આવા લોકોને પરમાત્મા એવા ઈરાદાથી અમીર બનાવે છે કે આ લોકો અમીર બનીને બીજાના સુખ દુઃખમાં તેમનો સાથ નિભાવશે. પણ મોટાભાગના લોકો ધનવાન બનીને ફક્ત પોતાનું જ વિચારે. તેઓ એ ભૂલી જાય છે કે આ સંપન્નતા, આ વૈભવ આપણને આપણા પાછલા જન્મના પુણ્ય ફળોના કારણે પ્રાપ્ત થઈ છે અને પરમાત્માએ આપણને બીજાની સહાયતા માટે ધનવાન બનાવ્યા છે. જો આપણે પુણ્ય કર્મ કરીશું, લોકોની સહાયતા કરીશું, તો આ જન્મમાં તો પરમાત્માએ આપણને અમીર બનાવ્યા જ છે. આવનારો જન્મ પણ આપણું વૈભવશાળી જ વીતશે. એટલા માટે રાજા, તારા માટે એ જ સારું રહેશે કે તું તારી પ્રજા, ગરીબ, લાચાર લોકો અને જરૂરિયાતમંદ લોકોને ભરપૂર મદદ કર, પરોપકારના કાર્યો કર, જેથી તારું આવનારું જીવન પણ સુખમય બની શકે. આટલું કહીને બાળક એકદમ ચૂપ થઈ ગયો. તેની આંખો આપોઆપ બંધ થઈ ગઈ. તેનું ગળું એક બાજુ ઢળી ગયું. હવે રાજા બધું સમજી ગયો કે આ બાળક ફક્ત તેને આટલું આલોપ સત્ય બતાવવા માટે જ આટલી વાર માટે જીવિત થયો હતો. આથી રાજાએ ખૂબ સાવધાની સાથે તે બાળકને કપડામાં લપેટ્યો અને ખૂબ જ સન્માન સાથે તે બાળકને પાછો જમીનમાં દાટી દીધો. અને જમીનમાં દાટી દીધા પછી રાજા સંતોષ સાથે પોતાના નગર પાછો ફર્યો, કારણ કે હવે રાજાને પણ એ ખબર પડી ગઈ હતી કે તેને કયા કારણથી, કયા પુણ્યના કારણે આ રાજપાટ મળ્યું છે. વાર્તા પૂરી કરીને ભગવાન શ્રીકૃષ્ણે સત્યભામા તરફ જોયું અને હસીને કહ્યું, દેવી, હવે તમે સમજ્યા. તે રાજાએ પૂર્વજન્મમાં પોતે 3 દિવસનો ભૂખ્યો હોવા છતાં પોતાના ભાગની એકમાત્ર રોટલી એક ભૂખ્યા અતિથિને દાનમાં આપી દીધી હતી. બસ એ જ એક શુભ કર્મ, એ જ નિસ્વાર્થ અન્નદાન, એ તેને આ જન્મમાં રંક અંકમાંથી રાજા બનાવી ગયું. જ્યારે તેના બાકીના ભાઈઓ, જેમણે માત્ર કઠોર શબ્દો કહ્યા હતા અને દાન નહોતું કર્યું, તેઓ પોતપોતાના શબ્દો મુજબનું કષ્ટદાયક જીવન ભોગવી રહ્યા છે. રાણી સત્યભામાની આંખોમાં હવે જ્ઞાનનો પ્રકાશ હતો.
તેમણે ભગવાનના ચરણોમાં પ્રણામ કરીને કહ્યું કે હે નાથ, આ અદ્ભુત કથા છે. હવે હું બરાબર સમજી ગઈ કે ભાગ્ય ભલે પૂર્વકર્મોથી લખાયેલું, પણ આ જન્મમાં કરેલા શુભ કર્મો, ખાસ કરીને નિસ્વાર્થ ભાવે કરેલું દાન અને પરોપકાર એવા લેખ લખે છે જે મનુષ્યને રંકમાંથી રાજા બનાવી દે છે. તમારો આભાર પ્રભુ. તો મિત્રો, અમે આશા રાખીએ છીએ કે તમને અમારી આજની આ મહિમા કથાની વાર્તા જરૂર ગમી હશે. જો તમે પણ ભગવાન શ્રી કૃષ્ણની વાત સાથે સહેમત હો તો કોમેન્ટમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ જરૂર લખજો. તો મિત્રો, વિડીયોને લાઇક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકનને પણ ક્લિક કરી લો. જય શ્રી કૃષ્ણ. આવજો મિત્રો.